હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં, આજના નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ કરી દો બધાને. આમ આવી રીતે ન હોય, આવી રીતે ન હોય. તો જો આજે માધવને એકદમ સારું છે ને બધાને થેન્ક યુ સો મચ આટલી બધી બર્થડે વિશ કરવા માટે. પણ હજી મારો બર્થડે તો બાકી છે. કેટલું? હજુ તો 6 મંથ કમ્પ્લીટ થયા, હજી તો બાકી છે બીજા 6, પછી તો 1 યર કમ્પ્લીટ થઈ જાય છે મધીંગન. જો કાલે દહીં વડા બનાવ્યા હતા રાતે, જલ્દી જલ્દીમાં એટલું બધું કઈ ખવાનું હતું કેમ કે કેક કટિંગ ને બધું કરવાનું હતું, એટલે બધું બાકી હતું. જો અત્યારે ખાઉં છું. ચાલો બધા ખાવા, કેમ કે અમારે જે દિવસે દહીં વડા ને બધું બને ને તે દિવસે અમારે છે ને એક્સ્ટ્રા હોય, કેમ કે બીજે પપ્પાને બહુ ભાવે, એટલે બીજે દિવસે મારી ઘરે બંને એટલું નાનું નાનું ચોટલું હોય. અહીં બેસી જાવ, હાલો. વધલી વધલી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ 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 મહાદેવ. એ કેરા જય શ્રી કૃષ્ણ દીકરા હે માતાજી આંખી નથી ખુલતી. એ માધવ તે જય શ્રી કૃષ્ણ કેરા દીકરા જય શ્રી કૃષ્ણ કરો. આ માથા કરો, જય શ્રી કૃષ્ણ કરો. કરો જય શ્રી કૃષ્ણ કરો બે હાથે. આમ કરો માધવ પેલા જય શ્રી કૃષ્ણ કર આપો. એને કરવું હોય ને તો જ કરે, બાકી ન કરે. એવો જબરો થઈ ગયો છે ને છોકરો. એ બેચા જેમ મોટો થાય ને એમ જબરો થતો જાય. જેમ મોટો થાય ને એમ છોકરો જબરો થતો જાય. જબરો જબરો જબલો જબલો છોકરો, જબલો જબલો ચોકલો હોય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ જય જીનેન્દ્ર. આજે વ્લોગ ચાલુ કરવામાં બહુ લેટ થઈ ગયું છે પપ્પા. શું વિચાર પપ્પા પેલા કહી દેવાનો, પછી આગળની વાત. તલાશી લઈ લ્યો મારી આ તમારી ખિસ્સામાં. તમારી મારી જિંદગીના ભાગ સિવાય કઈ મળે તો જિંદગી તમારી. ઓહો વાહ ઓ મમ્મી શું કી છે? કેમ આવું કહી દીધું? હે? આમાં જવાબદારી સિવાય શું હોય ખિસ્સામાં માણસ? એ જોઈ ને કોઈ બી માણસ હોય, ગમે આ હોય કે ના આ માધવને તો એની જવાબદારી હોય. હે? જવાબદારી સિવાય કઈ મળે તો જિંદગી તમારી. નાનું છોકરું હોય એને એમ થાય કે નહીં એની જવાબદારી, મોટા હોય તો મોટા ની જવાબદારી. જન્મે ને તો બધે જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી બધી જવાબદારી ઉપર. શું કેવું કાને તારે? એમ અત્યારે કેમ આમ કરે તો હવે જય શ્રી કૃષ્ણ કરે છે બોલ. કરો જય શ્રી કૃષ્ણ કર એમ કરો જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ, કરો જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા છોરા કર જય શ્રી કૃષ્ણ કર. જય શ્રી કૃષ્ણ. Good work. કરો. જય શ્રી કૃષ્ણ કરો કરો જય શ્રી કૃષ્ણ એને કરવું હોય તો જ કરે. જય શ્રી કૃષ્ણ ને કર નહીં કરે, નહીં કરો, નહીં કરે. એને કરવું હોય ને તો મસ્ત હાથ આમ બે હાથ એવો મસ્ત ને જોડે. મહાદેવ કરો, મહાદેવ 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 મહાદેવ. અમારા પાર્સલ વાળા ભાઈ આવી ગયા છે પાર્સલ લેવા માટે. યસ, તો એ પાર્સલ લઈ લઈએ. અમારે થોડુંક ખાવાનું છે, અમે ખાઈ લઈએ. માધવને તો હજી કેમ કે થોડાક દિવસમાં અન્નપ્રાશન કરશું, પછી માધવને બધું ખવડાવશું થોડું થોડું. અત્યારે તો કઈ ખવડાવ્યું નથી. જોકે છઠ્ઠો મહિનો બેસી ગયો છે, હવે તો ખવડાવાય. પણ છઠ્ઠો મહિનો પૂરો થઈ ગયો છે, સોરી છઠ્ઠો મહિનો પૂરો થઈ ગયો છે એટલે થોડું ખવડાય. એમ કે છઠ્ઠો મહિનો બેસે ને ત્યારે જ ખવડાવે, પણ અમે નહોતું ખવડાવ્યું. એટલે એમ કે છે કે હવે તો બધું ચાલુ કરી દે, પણ હવે અત્યારે અમારે અન્નપ્રાશન કરવાનું બાકી છે ને એટલે હજી નથી ખવડાવ્યું. થોડાક દિવસમાં જોઈએ હવે કેવી રીતે અન્નપ્રાશનનું પ્લાનિંગ કરીએ છીએ. નહીં બચ્ચા? અન્નપ્રાશન કરવું છે ને? અન્નપ્રાશન પછી મારા કાનો બધું ખાશે, બધું ખાશે, બધું બધું ખાવાનું, બધું ખાવાનું. હે ને? સ્ટ્રોંગ બની જવાનું, સ્ટ્રોંગ. જો અંદર થી ને અમે વિડીયો બનાવતા હતા તો હે ને માધવન અંદર પપ્પા એને રમાડતા હતા. પપ્પાનો રોલ પતી ગયો ને તો પપ્પા હે ને આમ પકડીને લઈ આવ્યા. પપ્પા કેમ પકડીને લઈ આવ્યા? મેં કીધું કે આમાં શું છે તો કે વધારાના કપડા હે કે બેડ ઉપર પડ્યા હતા ને એમ જો. પછી મેં ગાયે માથો દે એને મજા આવે કઈ બોલતો નથી. રાખો તો એને મજા આવે.
હાલાને મજા આવે બોલ કઈ બોલતો નથી એને તો મજા આવે કા આ કોઈ નથી ચડતું મારા દીકરાને હાલો, હાલો. બંધ પકલા લો. ડગરી હટી જાય છે નીચે અરે ભગવાન હેલો જય શ્રી કૃષ્ણ બધાય ને. તો જો અત્યારે છે ને બિંદુ ગઈ હતી ઓફિસે અને હું મમ્મી પપ્પા ને માધવન અમે હતા ઘરે. તો માધવન ને ઘડીક વાર રમાયડો ને એવું બધું કર્યું. પછી બિંદુ આવી એટલે મમ્મી નું મોઢું ખાલી એમ બૂમ પાડી કે માધવન ત્યાં તો રોવાનું ચાલુ. ખબર પડી ગઈ મમ્મી આવી હવે મારે એની પાસે જાવું એમ. તો કરાયું પછી ફીડિંગ ને એવું બધું જો કરાયું અને ફીડિંગ કરતો હતો ને ત્યારે ફીડિંગ કરતા કરતા હુઈ જતો હતો અને હવે એને ઘોડિયામાં ઉડાવ્યો તો એને હુવું નથી. જો રોયા રો જો રમવું છે હે? અને બિંદુ લઈ લે. શું કી એને રમવું છે હવે હવે એને રમવું હોય સાચું. ફાઇનલી હે ને બહાર આવી એને પાર કર્યું. જો નો હું એટલે હું નો છું ગમે એમ કરો તમે. જે શ્રી કૃષ્ણ હું નથી કરતું. ઈ તો લઈને હમણાં ચોટી પડશે. આમાં બહુ- કીધું તું જો ને આમાં હો આવો થયો મેં મમ્મી લીધું આ પેટમાં લાગી બાગી આના નહોતી. યાર હાથ રાખીને જોયો લાગી પેટે. જાય. જો, ગોરના ગાડા હે બિંદુની ભાષા ગોરના ગાડા. ગોરના ગાડા બહાર કાઢ્યો ને એટલે ઘોડિયામાંથી જો આજે માધવન માટે સરસ મજાના ઓલા શું કહેવાય આને બિંદુ કેવા Flash card. ફ્લેશ કાર્ડ મંગાવ્યા હતા તો આવી ગયા. યસ હવે આવું ટાઈમ પાસ કર્યા રાખશું. યસ આ બધું શીખવાડવાનું છે એને હા અને એક કમેન્ટ હતી કે ભાઈ તમે માધવનને માથામાં કયું હેર ઓઇલ નાખો છો એના વાળ બહુ સરસ છે. વાળ તો એના બાઈ બોન જ સારા છે પણ કોઈ કોઈ વાર તેલ નાખીએ ને તો ઓલું કેવું કોલ્ડ પ્રેસ કોકોનટ ઓઇલ ઈ નાખીએ એના માથામાં. બાકી બીજું કઈ નાખતા નથી. અઠવાડિયે એકવાર કા એમ તો કાંઈ નાખે કોકવાર નાખે એ જ કહું એટલે જ કહ્યું અઠવાડિયે એકવાર. એમાં અત્યારે શું થાય કે એને સુવડાવી નવડાવવાનો હોય ને એટલે માથું ઓલું થઈ જ જાય એમ એટલે ધોઈ નાખી માથે દરરોજ એમ નકર તો વળી એમ થાય કે એને બેસાડી નવડાવી ને તો માથું ઓલું ભીનું ન થાય તો આપણે એમ કે એક હાથરા ધોઈ તો હાલે એમ એક એના માધવનના વાળ રહ્યા ને એના વાળ એ જેવા એના ફઈ જેવા છે. મોસ્ટલી સૌથી વધારે એની ફઈ જેવા પછી એની દાદી જેવા. મારા કે બિંદુ જેવા તો છે જ નહીં. હે તારા જેવા તો હાવ નહીં ઈ જ ને. હે મુંડન થયા પછી ને હા ઈ તો એમ જ હોય ને. અત્યારે તો બેઠા માનસી જેવા છે. સવા બે વર્ષ પછી ખરાબ એ તો 2.5 પછી થાય. આપણે તો કરાવવા 3 વર્ષ પછી. સવા વર્ષ પછી થાય એવું ન હોય એવું આપણી કેમ આપણી? આપણે ગમે એક વર્ષ પછી માથું પાકું થઈ જાય પછી ગમે સવા પછી કરવું ફરજિયાત નથી પણ આપણે 2-2.5 વર્ષ પછી જ કરાવવા છે. વાળ નકા મસ્ત પછી ગમે ત્યારે વાળ નકા મસ્તીના લાંબા થઈ જાય. હવે આવશે હવે 1-2 મહિનામાં ચોટલી વારવી પડશે હવે આજે ભલે ને વારસું એમાં શું થઈ ગયું. ચકી વારી ચક્કી મોકલશું. હું બે માનસી વર્ષ. ચક્કી. ઓલા હે બે બાજુ ચકી ઓલો દેવરસ ને વારે ખબર દેવા રાજનો છો હા. એના બે બાજુ ચોટલી વાર બે આગળ બે પાછળ એવી આપણે રીતે બાપરી નથી રહેતી એટલે ગમે ત્યારે આપણે પછી ઉતારી શકીએ હા ઈ તો કાંઈ આપણે ઓલું એવું છે નથી કે નહીં. સવા વર્ષે બાપરી એમ કે ઉતરે એવું કઈ છે નહીં બસ આ તો શોખ ના પછી રાખીએ એટલા દિવસ રાખીએ હમ. હમણાં અમે બધા એટલા બધા busy છીએ ને કે સમથિંગ બિગ ઇઝ કમિંગ. અને છે ને જો બધાય જે ઓલા વાઘા ની બધું તમને બતાવવાનું કીધું હતું ને એ બધું વ્યવસ્થિત મટીરિયલ બધું બનીને આવી ગયું છે. કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે હવે કાલે લગભગ આજના એટલે કાલ તમે જોશો એ વ્લોગમાં તો નહીં પણ કાલે જે વ્લોગ ઉતારશે ને બિંદુ એમાં ઈ ટ્રાય કરશે. જો અહીંયા જશે ને તો બધું કમ્પ્લીટ વ્યવસ્થિત તમને બતાવી દેશે દરેકે દરેક વસ્તુ. બરાબર ને આજે તો રહી ગયું. અત્યારે તો કામ હતું એટલે પછી બધું હારે ભેગું થાય એમ હતું. yes, બતાવશું રેડી અને બીજું અમારું પેજ છે ઇન્સ્ટાગ્રામ ઉપર જે ભગવાનના વાઘર ને બધું છે ને હાઉસ ઓફ વાઘા હું કમેન્ટમાં પિન કરી દઈશ એને ફોલો કરી દઈશ. મેં કરી દીધું તું કાલે. આ તો પાછું આજે કરી દઈશ. અચ્છા ઓકે રેડી. 2 અકાઉન્ટ છે માધવનું ને એ પર 2 account. હા માધુર વાળું મેં પિન કર્યું તો આ નહોતું કર્યું. ઓકે
આવું સૌ વાઘા વાળું છે અકાઉન્ટ અમે એમાં અમે વાઘાને એવું બધું સેલ કરીએ ને એમાં વાઘાના ફોટા ને બધું મૂકીએ છીએ અને ફોલો કરી દેજો. રેવડી લ્યો